આગળ આગળ ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો લંબાઈનો વિસ્તાર જોયો. ત્યારબાદ લંબાઈનો જે વિસ્તાર છે આપણે ખ્યાલ છે 10⁻15 મીટરથી 10⁻26 મીટર છે. હવે આ જે લંબાઈના માપન માટે અલગ અલગ આપણે રીતો ભણ્યા અને એ રીતોમાં આપણે બે રીતો જોઈ, આણ્વીય સ્તરની રીત અને દ્રષ્ટિ સ્થાનભેદની રીત. તો વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ સ્થાનભેદની જે રીત છે એના વિશે આપણે થોડું ઘણું કહીએ. તો આપણે જોયું હતું કે માનો કે આ પૃથ્વી છે અને આ કોઈ ગ્રહ છે. પૃથ્વીથી આપણે ગ્રહનું અંતર જોયું હતું. તો એ મેળવવા માટે આપણે ખબર છે કે અવલોકન બે અવલોકન લીધા હતા આપણે, એ અને બી ઉપરથી, વ્યાસાંત બિંદુ ઉપરથી. આ આપણે બી, આ દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા. આપણે જોયું હતું કે થીટા બરાબર શું થાય, તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા આપણે ડી લીધી હતી, એટલે ચાપ એટલે કેટલું છે બી અને ત્રિજ્યા એટલે કેટલું છે ડી. હવે આ જે અંતર મેળવવા માટે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર ડી બરાબર શું થાય, તો કે બીના છેદમાં થીટા. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે આ ડી થીટા છે એ હંમેશા કેમાં લેવો પડે, રેડિયનમાં. જો તમે એને અંશમાં લ્યો અને ગણતરી કરો તો એ કેવી આવશે, ખોટી આવશે. એ કે એકલો ખૂણો હંમેશા ગમે ત્યાં પણ આગળ પણ, તો એ ખૂણો હંમેશા કેમાં લેવો પડે, રેડિયનમાં લેવો પડે. તો આપણે અંશમાંથી રેડિયનમાં કેમ જવું, કળામાંથી રેડિયનમાં કેમ જવું, વી કળામાંથી રેડિયનમાં કેમ જવું, એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો જે ખૂણો છે એ મેં તમને કીધું એમ ખૂણો છે કેમાં કેમાં આપેલો હોય, તો કે અંશમાં આપેલો હોય, જેને આપણે ઇંગ્લિશમાં ડિગ્રી પણ બોલીએ છીએ. અથવા ખૂણો તમારો કળામાં આપેલો હોય, અથવા તો કેમાં આપેલો હોય, વી કળામાં. આમાંથી આપણે કેમાં જવું પડે, તો કે રેડિયન, જેને આપણે આ રેડી લખીએ. ઓકે, તો અંશમાંથી રેડિયનમાં કેમ જવું, કળામાંથી રેડિયનમાં કેમ જવું, વી કળામાંથી રેડિયનમાં કેમ જવું, એ આપણે જોઈએ. તો પહેલાં આપણે અંશમાંથી રેડિયનમાં કેમ જવું ને એ જોઈએ. તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે સમતલ કોણ ભણી ગયા, સમતલ કોણ થીટા બરાબર શું થાય, માનો કે આ ચાપ એ બી ના છેદમાં શું થાય, ત્રિજ્યા. થીટા બરાબર શું થાય, તો કે ચાપના છેદમાં ત્રિજ્યા. હવે ચાપ જો તમારી 360 ખૂણાની, મતલબ કે 360નો ખૂણો હોય, તો થીટા બરાબર શું થાય, 360 લીધું છે આપણે, બરાબર ચાપ. ચાપ એટલે કેટલી થાય, તો કે પરિઘ જેટલી, 2πr. પરિઘ કેટલો થાય, 2πr. છેદમાં ત્રિજ્યા કેટલી થાય, r. માટે r કેન્સલ, બરાબર કેટલા આવશે, 2π રેડિયન. થીટા કેટલો લીધો આપણે, 360. એનો મતલબ કે 360 અંશ બરાબર કેટલા રેડિયન થાય, 2π રેડિયન. અથવા તો એમ પણ લખી શકીએ, આ બે છે આ બાજુ આવ્યો દેવું તો 180 અંશ બરાબર કેટલા લખાય, પાઈ રેડિયન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. આ તમે યાદ રાખી શકો કે 180 અંશ બરાબર કેટલા રેડિયન થાય, પાઈ રેડિયન થાય. માનો કે તમારે 30 અંશમાંથી રેડિયનમાં જવું છે, 30 અંશમાંથી કેમાં જવું, રેડિયનમાં. તો આપણે લખી શકીએ કે ભાઈ 180 અંશ બરાબર કેટલા રેડિયન થાય, પાઈ રેડિયન. ત્રિરાશિ લખીએ, 180 અંશ બરાબર કેટલા રેડિયન, પાઈ રેડિયન થાય. તો 30 અંશ બરાબર કેટલા રેડિયન. તો પેલું હોય આપણે ખ્યાલ છે ક્યાં જાય, નીચે. એટલે 30 ગુણ્યા પાઈ ના છેદમાં કેટલા આવશે, 180. તો એ કેટલો આવશે, 0 0 કેન્સલ કરો, એટલે 6 × 18, પાઈ બાય કેટલો આવશે, 6 રેડિયન. ઓકે, તો 30 અંશ બરાબર કેટલા થાય, પાઈ બાય 6 રેડિયન. તો હવે એક ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારે અંશમાંથી કેમાં જવું હોય, રેડિયનમાં, ત્યારે કેટલા વડે ગુણવા પડે, પાઈના છેદમાં 180 વડે શું કરવું પડે, ગુણવા. હવે વારંવાર આ ત્રિરાશિ આપણે લખવાના નથી, તમને અન્ડરસ્ટેન્ડિંગથી ખબર પડે એટલે આપણે આ જોયું છે. બાકી અંશમાંથી રેડિયનમાં જવું હોય તો ડાયરેક્ટ તમારે શું કરવાનું, તો કે પાઈના છેદમાં 180 વડે શું કરી નાખવાનું, ગુણી નાખવાનું. આ રીતે એક સંબંધ આપણે મેળવી લીધો સમજણ સાથે કે ભાઈ અંશમાંથી તમારે કેમાં જવું હોય, ધ્યાન આપજો, રેડિયનમાં, RAD.
તો તમારે શું કરવું પડે તો કે પાઈના છેદમાં 180 વડે શું કરવું પડે ગુણવું પડે. અને રેડિયનમાંથી જો એનાથી ઉલટું કરવું હોય અંશમાં જવું હોય તો એનાથી શું કરવાનું તો કે પાઈના 180ના છેદમાં પાઈ વડે ગુણવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અંશમાંથી કેમાં જવા માટે રેડિયનમાં જવા માટે શું કરશું તો કે જે ખૂણો છે આપેલો અંશનો એને કેના વડે ગુણશું પાઈના છેદમાં 180 વડે. તો આ રીતે આપણે પહેલો એક સંબંધ જોઈ ગયા કે અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આ રીતે આરામથી જઈ શકાય. થોડાક એક્ઝામ્પલ પણ જોઈએ આપણે. ઓકે, આવો તમને ઉતારી લો ફટાફટ અથવા સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, આપણે ઉદાહરણ લઈ લઈએ. માનો કે 90 અંશ છે એમાં તમારે રેડિયનમાં જવું છે તો શું કરો તમારે તો 90ના ગુણ્યા શું કરવાના પાઈના છેદમાં 180. આ કેમ આવી ગયો ખૂણો તમારો રેડિયનમાં. 0 0 કેન્સલ, 9 દુ 18 એટલે 90 અંશ બરાબર કેટલા થાય π/2 રેડિયન. જે પાઈ એટલે આપણે ખ્યાલ છે 3.14 અથવા તો 22 સતમાંશ. તો કોઈ પણ ખૂણો વિદ્યાર્થી મિત્રો તમને આપે, દાખલા કે તમને 270 નો ખૂણો આપ્યો, 270માં અંશમાં આપેલ છે, રેડિયનમાં જવું છે તો આપણે ખ્યાલ છે કે રેડિયનમાં જવું હોય તો શું કરવાનું પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો. 0 0 કેન્સલ, 9 દુ 18 અને 9 તેરી 27 એટલે કે 3π/2 રેડિયન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં 60 અંશને 120 અંશને પહેલું 60 અંશ, બીજું 120 અંશ, ત્રીજું 220 અંશ, ચોથું 215 અંશ, પાંચમું 315 અંશ, છઠ્ઠું 330 અંશ, સાતમું 135 અંશ. આ વિદ્યાર્થી મિત્રો આ ખૂણા છે એને તમારે રેડિયનમાં ફેરવવાના છે. આપેલ ખૂણાઓને રેડિયનમાં ફેરવું. આનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તમારા કોમેન્ટ બોક્સ અથવા ટેસ્લા સાયન્સ એકેડમીનું જે ગ્રુપ છે એમાં તમારે સેન્ડ કરવાના છે અને એનું સોલ્યુશન પણ એ વોટ્સઅપ દ્વારા મળશે. તો આ સાથે સાથ છે એ તમારા હોમવર્કમાં કરવાના છે અને એ ખૂણો રેડિયનમાં ફેરવી અને તમારે આ રીતે આપવાનો છે. ઓકે, હવે આપણે કડા અને વી કડામાંથી રેડિયનમાં કેવી રીતે જવું એ જોઈએ. ચાલો, ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો. કડા એટલે શું એ પહેલા જોઈએ આપણે. માનો કે આ 1 અંશનો ખૂણો છે. કેટલા અંશનો ખૂણો છે 1 અંશનો. ઝૂમ કરીને બતાવ્યો છે. હવે આ 1 અંશના 60 સરખા ભાગ પાડો. 0 થી માંડીને કેટલા 60 સરખા ભાગ પાડો. તો આ જે 60 સરખા ભાગ પડે એને આપણે શું કરીશું કડા. જેવી રીતે 1 મીટર ના 100 સરખા ભાગ કરો તો શું કહીએ આપણે 100 સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર કેટલા કહીએ 100 સેન્ટીમીટર. એમ 1 અંશ બરાબર કેટલા કડા થાય 60 કડા બોલાય. તો 1 અંશના 60 સરખા ભાગ પડો તો એના કેટલા કડા થાય 60 કડા. જેવી રીતે 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય 60 મિનિટ થાય. એવી રીતે 1 અંશ બરાબર કેટલા કડા બોલાય. આ જે છે વિદ્યાર્થી મિત્રો એ કડાનો સિમ્બોલ છે. એ નાનો ખૂણો છે. અંશ છે મોટો ખૂણો છે, કડા છે કેવો છે નાનો ખૂણો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આનો સંબંધ છે એના ઉપરથી આપણે કડામાંથી કેમાં જઈ શકીએ તો કે અંશમાં જઈ શકીએ. અને અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આપણે ખ્યાલ જ છે પાઈના છેદમાં 180 વડે ગુણવાના થતા હોય છે. તો અહીંયા ધ્યાન આપો. માનો કે તમને 120 કડા આપેલ છે, એમાંથી તમારે રેડિયનમાં જવું છે. તો પહેલાં તો 120ને આપણે કેમાં ફેરવી દઈએ અંશમાં ફેરવી દઈએ. આપણે ખ્યાલ છે કે 60 કડા બરાબર શું થાય 1 અંશ. તો 120 કડા બરાબર કેટલા અંશ. તો
તો ત્રિરાશિ દ્વારા પેલું છે છેદમાં જશે 120 ગુણ્યા 1/60 એટલે 0 0 કેન્સલ 6 દુ 12 એટલે કેટલો આવશે 2 અંશ. તો અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારે કળામાંથી અંશમાં જવું હોય ત્યારે 60 વડે ભાંગવાનું થાય. તો વારંવાર આપણે આ ત્રિરાશિ હવે મૂકવાની નથી. એક વસ્તુ ધ્યાન આપજો, જ્યારે પણ તમારે કેમાંથી જવું હોય, કળામાંથી અંશમાં જવું હોય ત્યારે કેના વડે ભાંગવાના? 60 વડે ભાંગવાના. અહીં કે અંશ એક અંશ બરાબર કેટલા થાય? 60 કળા. તો 60 કળા બરાબર એક અંશ એમ બોલી શકું. તો આવી રીતે કેમ આવી ગયા? અંશમાં. હવે આપણે રેડિયનમાં જવું હોય તો શું કરાય? પાઈના છેદમાં 180 વડે ગુણ નાખો એટલે આ કેમ આવી ગયા? રેડિયનમાં. ધ્યાન આપજો, અહીંયા અંશ નો મુકાઈ જાય કે આ ખૂણો હવે કેમ આવી ગયો? રેડિયનમાં. તો આ રીતે તમે ખૂણો રેડિયનમાં ફેરવી શકો. અને આગળ વધારવું હોય તો પાઈના છેદમાં 90 રેડિયન. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. માનો કે 3600 કળા છે, એને તમારે રેડિયનમાં ફેરવવા છે. તો 3600 કળાને કેમાં ફેરવવાના છે? રેડિયનમાં. તો આપણે શું કરશું પહેલાં? તો કે 3600 છે એને કેના વડે ભાંગશું? 60 વડે ભાંગો એટલે કેમાં આવી ગયો? એ અંશમાં. એટલે કે 60 કળા બરાબર 1 અંશ. જો 3600 કળા બરાબર કેટલા? વારંવાર ત્રિરાશિ મૂકવાની નથી. હવે તમારે શું કરવાનું છે? તો કે કળામાંથી કેમાં જવું હોય? તો કે અંશમાં. તો 60 વડે શું કરી નાખવાના? ભાંગી નાખવાના. 36 એટલે 60. તો 3600 કળા બરાબર શું આવશે? તો કે 60 અંશ. હવે વિદ્યાર્થી મિત્રો, અંશમાંથી રેડિયનમાં જવું હોય તો આપણે ખ્યાલ છે 60 રેડિયનમાં જવું હોય તો શું કરીએ? અંશમાંથી રેડિયનમાં જવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણ નાખીએ. તો 0 0 કેન્સલ અને 6 તેરી 18 એટલે π/3. તો આ રીતે 3600 ડબલ કળા બરાબર કેટલા થાય? તો કે π/3 રેડિયન. તો આમાં આપણે સંબંધ મેળવી લીધો કે તમારે અંશમાંથી કેમાં જવું હોય? કળામાં. તો શું કરવું પડે? તો કે 60 વડે શું કરવું પડે? ગુણવું પડે. કે અંશ છે એ મોટો ખૂણો છે, મોટું માપ છે, અને કળા છે કેવું માપ છે? નાનું માપ છે. અને કળામાંથી જો અંશમાં આવવું હોય તો 60 વડે શું કરવું પડે? તમારે ભાંગવું પડે. આવી રીતે યાદ રાખી શકો, મોટામાંથી નાનામાં જાય તો 60 વડે ગુણવાનું થાય, અને નાનામાંથી મોટામાં જાય તો 60 વડે શું થવાય? ભાંગવાનું. હંમેશા નાનામાંથી મોટામાં જતા હોય તો શું થતું હોય છે? ભાંગવાનું થતું હોય છે. આપણે એ પણ રીતે યાદ રાખી શકીએ. સપોઝ કે તમે નાના છો, તમે મોટા ગ્રુપમાં જાઓ તો તમને મોટા લોકો તમને શું કરે? મારે, ખીજવે, બરાબર? તો નાનામાંથી મોટામાં જાઓ તો ભાંગવાનું, અને મોટામાંથી નાનામાં જાઓ તો ગુણવાનું. તો આ રીતે આ બંને વચ્ચેનો સંબંધ છે એ પણ તમારે નોટ કરી લેવાનો છે. ઓકે, હવે આપણે વી કળામાંથી રેડિયનમાં કઈ રીતે થાય એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આના હોમવર્કમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ જે તમારે કરવાના છે. આપેલ ખૂણાને રેડિયનમાં ફેરવો. પહેલું, બાવીસો કળા. બીજું, 18,000 કળા. બેતાલીસો કળા. 12,000 કળા. ઓકે, આ 4 એક્ઝામ્પલ છે એને તમારે પણ કરવાનું છે રેડિયનમાં, અને એનો જવાબ છે મેં તમને કીધું એમ વોટ્સઅપ અથવા તો કોમેન્ટ બોક્સમાં આપી શકો, અને એનું સોલ્યુશન પણ એમાં મળશે. ઓકે, હવે આપણે વી કળા જોઈએ. અહીંયા ધ્યાન આપજો. આ 1 અંશનો ખૂણો છે, એના તમે 3600 સરખા ભાગ કરો. 0 થી લઈને કેટલા? 3600. તો એ જે ખૂણો આવશે વિદ્યાર્થી મિત્રો, એ કેમાં આવશે? દરેક જે માપ છે એને કેટલું ડબલ કળા કહેશું. તો 1 અંશ બરાબર 60 કળા થાય. 60 સરખા ભાગ કરો તો, અને 3600 સરખા ભાગ કરો
તો 1 અંશ બરાબર કેટલા લખાય? 3600 ડબલ કળા. જે રીતે 1 કલાક બરાબર 60 મિનિટ થાય અથવા તો 3600 સેકન્ડ થાય એ રીતનું જ આ છે. તો એ સેકન્ડમાંથી તમને કલાકમાં જતા આવડે તો તમને વી કળામાંથી કેમાં જતા આવડે? અંશમાં પણ જતા આવડે. આ તમારું શું છે? વી કળા અથવા તો ડબલ કળા પણ બોલાય. ધ્યાન આપજો, હું વી કળા અથવા તો ડબલ કળા સિમ્બોલ આપી શકું. આને બોલવું હોય તો વી કળા અથવા તો શું બોલાય? ડબલ કળા બોલાય. તો આપણે એને ડબલ કળા તરીકે બોલશું. ઓકે, આ શું છે? તમારું કળા, સિંગલ કળા અને ડબલ કળા. ઓકે, તો હવે ડબલ કળામાં ખૂણો આપેલો હોય તો અંશમાં કેમ જવાય અને પછી આપણે રેડિયનમાં કેમ જવાય એ જોઈએ. માનો કે તમને 12,000 ડબલ કળાનો ખૂણો આપેલ છે, તો તમારે શું કરવાનું? આપણે ખ્યાલ છે કે 3600 ડબલ કળા બરાબર કેટલા લખાય? 1 અંશ. તો 12,000 ડબલ કળા બરાબર કેટલા અંશ? માટે શું આવશે? તો કે 12,000 પેલું હોય ક્યાં જાય? છેદમાં 1/3600. 0 0 કેન્સલ. 6 દુ 12 અને 6 6 36. અને એટલે આવશે 10/3. આ કેમાં આવશે તમારું? તો કે અંશમાં. તો હવે એમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરીએ આપણે? તો કે 10/3 ગુણ્યા પાઈના છેદમાં કેટલા કરી નાખીએ? 180 વડે ગુણ નાખીએ એટલે આ ખૂણો કેમાં આવી જાય? રેડિયનમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે જ્યારે પણ મારે ડબલ કળામાંથી અંશમાં જવું હોય ત્યારે શું કરી નાખી? 3600 વડે ભાગ નાખી. તો વારંવાર આ ત્રિરાશિ મૂકવાની નથી. હવે યાદ રાખવાનું છે આપણે, જેવી રીતે તમે સેકન્ડમાંથી કલાકમાં જવું હોય તો 3600 વડે ભાંગો, એવી રીતે જ વી કળામાંથી તમારે અંશમાં જવું હોય તો 3600 વડે શું કરવાનું? ભાંગવાનું. તો તમને આ રીતે દાખલા કે 24,000 ડબલ કળા છે તો તમારે એમાંથી રેડિયનમાં જવાનું છે. તો શું કરશો? પહેલું સ્ટેપ તો કે પહેલાં તો ડબલ કળામાંથી કેમાં જશું આપણે? અંશમાં. તો ડબલ કળામાંથી અંશમાં જવું હોય તો શું કરાય? તો કે 3600 વડે ભાંગવાનું. તો આ કેમ આવી ગયું? ધ્યાન આપજો, અંશમાં. આ ત્રિરાશિ વારંવાર મૂકવાની નથી. તમારે યાદ રાખવાનું છે કે ડબલ કળામાંથી જો અંશમાં જવું હોય તો કોના વડે ભાંગવાનું? 3600 વડે ભાંગવાનું. 0 0 કેન્સલ. 6 ચોકને 24 એટલે અહીંયા આવશે 40, અહીંયા આવશે 6, અહીંયા આવશે 20, 20 દુ 40. ઓકે, એટલે આવશે 20/3. આ કેમ આવી ગયું? અંશમાં આવી ગયું. હવે તમારે રેડિયનમાં જવું હોય તો 20/3 ગુણ્યા કેટલા કરવાના? π/180. તો આ ખૂણો તમારો કેમ આવી ગયો? રેડિયનમાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડબલ કળામાંથી કેમાં જઈ શકો? રેડિયનમાં. અને એના ઉદાહરણ પણ આ રીતે તમે નોટ કરી શકો. એમાં પણ તમે હોમવર્કમાં 3 તમને આપીશ. 2700 અથવા 27,000 ડબલ કળા. બીજું 1980 ડબલ કળા. ત્રીજું 16,000 ડબલ કળા. આને તમારે કેમાં ફેરવાના છે? રેડિયનમાં. રેડિયનમાં ફેરવો. ટાઇટલ લખશો આપેલ ખૂણાને રેડિયનમાં ફેરવો, ત્યારબાદ આ 3 3 લખી અને એ તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અંશમાંથી, કળામાંથી અને વિકળામાંથી તમે કેમાં જઈ શકો? રેડિયનમાં આરામથી જઈ શકો. ક્યારેક તમને સંયોજન આપેલું હોય, કઈ રીતે એ જોઈએ આપણે. એમાંથી રેડિયનમાં કઈ રીતે જવાય? ઓકે, તો હજી આનો સંબંધ લખી શકો વિદ્યાર્થી મિત્રો કે અંશમાંથી તમારે કેમાં જવું હોય? વિકળા. તો શું કરવું પડે? 3600 વડે ગુણવું પડે. અને વિકળામાંથી અંશમાં જવું હોય તો 3600 વડે શું કરવું પડે? ભાગવું પડે. તો આ રીતે તમે
એ સંબંધ યાદ રાખી શકો. આમાં પણ તમે ખબર છે કે અંશ છે એ કેવું માપ છે? મોટું. અને વિકળા કે કેવું માપ છે? નાનું. તો અંશમાંથી વિકળા એટલે કે મોટામાંથી નાનામાં જાઓ તો 3600 વડે ગુણવાના થતા હોય છે, અને નાનામાંથી મોટામાં જાઓ તો 3600 વડે શું કરવાના હોય? ભાગવાના. તો એ રીતે ફેરફાર ન થાય, તો એ યાદ રાખી શકો. હવે સંયોજનમાં ખૂણા આપેલા હોય તો એને રેડિયનમાં કેમ ફેરવવા એ જોઈએ. માનો કે આ રીતે ખૂણો આપેલ છે 5 અંશ અને 40 કળા આવી રીતે આપેલ છે. આમાંથી આપણે કેમાં ફેરવવાનું છે? રેડિયનમાં. તો વિદ્યાર્થી મિત્રો આવો ખૂણો આપેલો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, આમાં પહેલાં આને આપણે પહેલાં કેમાં ફેરવશું? કળામાં ફેરવી દઈએ. આખા ખૂણાને કેમાં ફેરવી દઈશું આપણે? કળામાં. ત્યારબાદ કળામાંથી અંશમાં ફેરવવાનો, અને અંશમાંથી શું કરશું? રેડિયનમાં. તો પહેલું સ્ટેપ શું કરશું આને? તો કે આખાને કળામાં ફેરવી દઈએ. તો કે 5 અંશ બરાબર કેટલા કળા થાય? તો ખ્યાલ છે 1 અંશ બરાબર 60 કળા. તો 5 અંશ બરાબર શું થાય? 5 ગુણ્યા 60. એટલે 5 ગુણ્યા 60 એટલે આ કેમાં આવી ગયો? 5 અંશનો ઘોડો કળામાં આવી ગયો. વત્તા આ કેટલા છે? 40 કળા. તો 5 છકને 30 એટલે 300 વત્તા કેટલા આવશે? 40 કળા. એટલે કે કેટલા આવશે? 340 કળા. તો પહેલું સ્ટેપ નંબર 1 શું કરવાનું તમારે? ત્યાં સંયોજનનો ખૂણો હોય પહેલાં કેમાં ફેરવી દેવાનો? કળામાં. તો આ અંશ છે 5 અંશ બરાબર કેટલા થાય? તો કે 300 કળા વત્તા 40 કળા એટલે કે 340. હવે આપણે ખ્યાલ છે 340 ભાગ્યા 60 કરશું. 60 વડે ભાંગો એટલે કેટલામાં ખૂણો આવી જાય? અંશમાં. અને એ 340 એને છેદ ઉડાડો હોય તો ઉડાડી શકો. 17 દુ 34 એટલે 17 છેદમાં કેટલા આવશે? 3 અંશ. એને આપણે રેડિયનમાં ફેરવું હોય તો 17 છેદમાં 3 ગુણ્યા પાઈના છેદમાં 180 કરી નાખો તો એક એનો ખૂણો કેમાં આવી જશે? તમારો રેડિયનમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંયોજનમાં ખૂણો આપેલો હોય તો આ રીતે તમે શું કરી શકો? રેડિયનમાં ફેરવી શકશો. પહેલું સ્ટેપ શું કરવાનું? તો કે કળામાં ફેરવો. બીજું સ્ટેપ શું કરવાનું? 60 વડે ભાગો એટલે અંશમાં આવી જાય. અને ત્રીજું સ્ટેપ શું કરવાનું? પાઈના છેદમાં 180 વડે ગુણ નાખો અંશને એટલે ખૂણો કેમાં આવી જાય? રેડિયનમાં. તો આ રીતે હજી એક બીજું પણ ઉદાહરણ લઈ લઈએ. માનો કે 3 અંશ અને 50 કળા આપેલ છે. આને આપણે રેડિયનમાં ફેરવવાનું છે. તો પહેલાં શું કરશું આપણે? તો કે સંપૂર્ણ કળામાં ફેરવી દો. તો 3 ગુણ્યા 60 એટલે 3 અંશ કેમાં આવી ગયા? કળામાં. વત્તા કેટલા? 50 કળા. 180 કળા વત્તા 50 એટલે કેટલો આવશે? 230 કળા. હવે 230 ભાગ્યા કેટલા કરવાના? તો કે 60 એટલે કેમ આવી ગયું? અંશમાં. એટલે એ આવી ગયું 23/6 અંશમાં આવી ગયું. હવે 23/6 ગુણ્યા કેટલા કરી નાખવાના? પાઈના છેદમાં 180. આ ખૂણો કેમ આવી જશે? તમારો રેડિયનમાં. તો આવી રીતે સંયોજનમાંથી રેડિયનમાં જવું હોય તો આ રીતે જઈ શકો. તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગે ખૂણા તમને આવી રીતે સંયોજનમાં જ આપેલા હોય છે, અને એમાંથી તમારે કેમાં ફેરવાના થતા હોય છે? રેડિયનમાં. તો એના પણ આપણે એક્ઝામ્પલ લખીએ. તો એનું સોલ્યુશન ખાસ તમારે એનો જવાબ છે કોમેન્ટ બોક્સમાં મૂકવાનો છે, અને વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે મૂકી શકો ક્રમવાઇઝ. ઓકે. આપેલ ખૂણાઓને રેડિયનમાં ફેરવું. ઓકે. પહેલો 7 અંશ 40 કળા. બીજું 1 અંશ 54 કળા. ત્રીજું 2 અંશ 30 કળા. ચોથું 5 અંશ 50 કળા 1200 ડબલ કળા. ધ્યાન આપજો. અને પાંચમું 12 અંશ 20 કળા અને લખી નાખું 900 ડબલ કળા. છઠ્ઠું
2400 કડા અને 49,000 ડબલ કડા. સાતમું 9,000 કડા 18,000 ડબલ કડા. અહીં લખશો 900 કડા 18,000 ડબલ કડા. આઠમું 6 અંશ 24,000 ડબલ કડા. નવમું 4 અંશ 36,000 સિંગલ કડા. અને 10મું 3 અંશ 24 કડા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 10 એ 10 છે એ તમારે ગણવાના છે અને બધાના જવાબ કેમાં લખવાના છે? રેડિયનમાં. તો તમે એક ચોથું ખાલી જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે કરવું. ઓકે, ક્વેશ્ચન નંબર 4 નું સોલ્યુશન આપણે આપી દઈએ. 5 અંશ 50 કડા અને 1200 ડબલ કડા. 5 અંશ 50 કડા અને 1200 ડબલ કડા. ચાલો આને આપણે કેમાં ફેરવાના છે? રેડિયનમાં. કઈ રીતે જો? પહેલાં તો શું કરશું? આપણે બધાને કેમાં ફેરવી નાખીએ? કડામાં. તો 5 અંશના કડા કેટલા થાય? તો કે 5 × 60 કડામાં આવી ગયું. વત્તા કેટલા થયા? 50 કડા. વત્તા 1200 ને આપણે કડામાં ફેરવવું હોય તો 1200 ભાગ્યા કેટલા કરો આપણે? 60. જેવી રીતે સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ભાંગો, એવી રીતે વી કડામાંથી કડામાં જવું હોય તો 60 વડે શું કરવાનું? ભાંગવાનું. અને વી કડામાંથી અંશમાં જવું હોય તો 3600 વડે ભાંગવાનું. તો આ રીતે ડબલ કડામાંથી કડામાં જવું હોય તો 60 વડે ભાંગવાનું. ઓકે, તો 6 પંચા 30 એટલે 300 કડા વત્તા 50 કડા વત્તા એ આવશે 120 એટલે 20. 6 ઉડી જશે એટલે 20 કડા એટલે કેટલો આવશે? 370 કડા. 370માંથી આપણે અંશમાં જવું હોય તો ખ્યાલ છે 60 વડે ભાંગો એટલે અંશમાં આવી ગયા. પહેલાં શું કરવાનું? પહેલું સ્ટેપ કડામાં ફેરવી દીધું આપણે. ત્યારબાદ 60 વડે ભાંગો એટલે કેમ આવી જાય? અંશમાં. એટલે 37/6 અંશમાં. ત્યારબાદ 37/6 ભાંગા π/180 તો એક ખૂણો કેમ આવી જશે? તમારો રેડિયનમાં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારો સંયોજન સ્વરૂપે ખૂણો આપેલો હોય તો પણ તમે એને રેડિયનમાં ફેરવી શકો. તો આ બધા એક્ઝામ્પલ છે 10 એ 10 એ તમારે ગણવાના છે હોમવર્ક તરીકે અને એનો જવાબ છે તમારે સેન્ડ કરવાનો છે. તો કે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આ જો રેડિયનમાં ખૂણા તમને આવડી જશે તો આરામથી તમે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના આધારે જે દાખલાઓ છે એ દાખલાઓ તમે આરામથી ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી આપણે રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.